જૂનાગઢની સરકારી કન્યા છાત્રાલય ફરી એકવાર વિવાદમાં આવી છે। અહીંયા હોસ્ટેલની વિદ્યાર્થીનીઓએ જમવાનું સારું ન બનતું હોવાની ફરિયાદ કરી અને 230 જેટલી વિદ્યાર્થીનીઓ જમ્યા વિના રહી, જેમણે આરોપ લગાવ્યો કે વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાંય એમની સમસ્યાનું સમાધાન નથી। તેમણે છાત્રાલયના સંચાલક અને વોર્ડન સામે પણ નારાજગી દર્શાવી। ઘટનાની જાણ થતાં જ આગેવાનો અને અધિકારીઓએ છાત્રાલય દોડી આવ્યા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો। અમારો પ્રશ્ન છે, અમારી લોકોની ફરિયાદ છે। અત્યારે 230 છોકરીઓ પાછળ ઊભી છે। અમારા લોકોની ફરિયાદ છે કે અમને જમવાનું સારું નથી આપતા અને આ પ્રશ્ન સાતમ આઠમ પહેલાનો છે। સાતમ આઠમ પહેલાનો અમે મેડમને ફરિયાદ કરેલી છે કે આવી રીતના છે, બરાબર? તમે સરને વાત કરો, કોન્ટ્રાક્ટરને કહો। અમારા કોન્ટ્રાક્ટર છે હિરેનભાઈ દાફડા। જ્યારથી અહીંયા હોસ્ટેલ કોન્ટ્રાક્ટરમાં લાગ્યા છે રસોઈમાં, ત્યારથી એક પણ વખત હોસ્ટેલમાં આવ્યા નથી અને ભત્રીજાને મોકલે છે, બરાબર? અને અમે વારંવાર ક્વેશ્ચન કરેલા છે કે અમને રસોઈ સારી આપો। અમારી પાસે પ્રૂફ છે કે એમાં ઈયળ, જીવડા અને મચ્છર નીકળે છે, બરાબર? દીકરીઓની બીજી જે રજૂઆતો છે, બીજી જે ફેસિલિટી છે એને રિલેટેડ, એ દરેક જે ફેસિલિટી છે એના લિસ્ટ આઉટ અમે કરીશું। દીકરીઓના પ્રશ્નો જે છે એ અમે લઈને એનું સોલ્યુશન આપણે તાત્કાલિક કરીશું।